अन्न दोष, दुष्ट अन्न भक्षण के दुष्ट के अन्न भक्षण के असमर्पित अन्न भक्षण महाबाधक, सर्वथा भाव के बाधक है। श्री गोवर्धन नाथ की जय। કઈ રીતે? દુષ્ટ પ્રાણીની શતાનું અન્ન હોય કે દુષ્ટ ક્રિયા કરી અન્ન કમાવામાં આવતું હોય, લાવવામાં આવતું હોય, જે વિતજા લાવવામાં આવતી હોય એમાંથી અન્ન બનતું હોય કે અસમર્પિત અન્ન હોય, એ મહાબાધક છે, અન્ન દોષ લાગે છે, ન્યારે ન્યારે વારંવાર કહેવામાં આવે છે. બળે શિક્ષાપત્ર 9 શ્લોક નંબર 33 પદ્મ પુરાણમાં શું કહેલું છે? તો કે પદ્મ પુરાણમાં એમ કહે છે કે અવૈષ્ણવ તથા પતિતનું અન્ન અથવા જે અન્ન શ્રી ઠાકોરજીને પ્રભુને અર્પિત નથી તે શ્વાન માસમ, કૂતરાના માંસ બરાબર છે. ઇન્દ્રિય બુદ્ધિ નાશક છે, ઇન્દ્રિયની બુદ્ધિનો નાશ કરી નાખે છે. અશુરાવૃત્તિ આપનાર છે. આવું અન્ન ભક્ષણ કરવાથી ઇન્દ્રિયની બુદ્ધિ નાશ થઈ જાય છે, અશુરાવૃત્તિ આવે છે. કુર્મ પુરાણમાં પણ કહેલું છે, ગોવિંદને અર્પણ કર્યા વગરનું ધર્મ રહિત અન્ન અને જલ, જે અન્ન અને જલ શ્રી ઠાકોરજીને અર્પણ નથી થયેલું, એ અન્ન અને જલ કૂતરાની વિષ્ટા અને મદિરા સમાન છે. કબહુ ન ગ્રહણ કરે. હરિરાય મહાપ્રભુજી શિક્ષાપત્રમાં તો આજ્ઞા કરે છે કે કબહુ ન ગ્રહણ કરે. હવે પ્રશ્ન થાય કે કલિયુગ છે, નોકરી હોય, વિતજા કમાવા માટે અહીંયા ત્યાં ભટકવું પડતું હોય, વ્યવહારો સાચવાના હોય, લૌકિક લઈને બેઠા છે, લૌકિકમાં નિંદા ન થાય એટલા માટે પણ ઘણા વ્યવહારો સાચવવા પડતા હોય, તો શું કરવું? તો બચવા માટે અન્ન દોષથી, અન્ન એવું મન, તો મન જો શુદ્ધ રાખવું હશે તો અન્ન શુદ્ધ કરવું પડશે. અસમર્પિત હરિરાય મહાપ્રભુજી કહે છે કે કબહુ ન કરે, પરંતુ બની આવે, ટાળતા પણ બની આવે, લૌકિક સાચવવા માટે બની આવે, યાત્રાઓમાં બની આવે, વિતજા કમાવા માટે બની આવે, તો કંઠીને ભોગ ધરી અન્ન લેવાથી, યુગલ ચરણોમાં સમર્પિત કરી અન્ન લેવાથી, વલ્લભ ચરણોમાં સમર્પિત કરી અન્ન લેવાથી કે ચરણામૃત મેળવી, જે ભોજન લેવાનું છે એમાં થોડું ચરણામૃત મેળવી આ અન્ન લેવાથી અન્ન દોષથી વલ્લભની કૃપાથી બચી શકાય છે. હરિરાય મહાપ્રભુજી તો આજ્ઞા કરે જ છે કે ન જ લેવું, તેમ છતાં બની આવે તો એને લાયક તો એ અન્ન છે જ નહીં, તેમ છતાં વલ્લભ કૃપાળુ છે તો એની કૃપાથી ચરણામૃત મેળવી વલ્લભના ચરણોમાં સમર્પિત કરીએ, યુગલ ચરણોમાં સમર્પિત કરીએ, દિલથી સાચા મનથી સમર્પણ કરીએ, કંઠીને ભોગ ધરી લેવાથી અન્ન દોષથી બચી શકાય છે. બાકી દુષ્ટ અન્ન ભક્ષણ અન્ન દોષનું કારણ છે. શ્રી ગોવર્ધન નાથ કી જય.